હેલો. યસ હેલો આનંદભાઈ, હર્ષ વાત કરું છું. આજે એસડબ્લ્યુપી ને લગતી તમારી રીલ જોઈ એટલે તમને ફોન કર્યો. યસ સર, બોલો બોલો, શું હેલ્પ કરી શકું તમારી? મને કન્ફ્યુઝન છે કે એફડી અને એસડબ્લ્યુપી એટ ધી એન્ડ તો સેમ જ નહીં? યસ, ઘણા લોકોને આ કન્ફ્યુઝન છે, પણ એફડી કરતાં એસડબ્લ્યુપી વધારે બેનિફિટ્સ વાળી છે. ઓકે, તમે મને સમજાવી શકો એ કઈ રીતે? યસ, તમને હું એક એક્ઝામ્પલ સાથે સમજાવું. સપોઝ કે તમે 50 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરો છો અને 7% લેખે મંથલી વિડ્રોલમાં 30,000 રૂપિયા મંથલી વિડ્રો કરો છો. તો તમને હવે પોઈન્ટ સમજવા જેવો એ છે કે 12% લેખે તમને રિટર્ન મળશે, એટલે કે તે એવરેજ તમારા પોર્ટફોલિયો ઉપરનું 12% રિટર્ન છે. હવે જે તમે 30,000 રૂપિયા 29,000 રૂપિયા જે વિડ્રો કરો છો તે વિડ્રો 10 વર્ષમાં થશે 35 લાખ રૂપિયા, અને તમારું કેપિટલ છે તે પણ વધશે, એટલે કે તમે જે 50 લાખ મૂક્યા હતા તે અંદાજે 12% લેખે વધીને 90.56 લાખ જેવા થઈ જશે. ઓકે, તો હવાનો મતલબ શું થયો કે 50 લાખથી તમે શરૂઆત કરી, 35 લાખ તમે ઘરે લઈ ગયા, અને છતાં પણ તમારા 90 લાખ વધ્યા, એટલે કે તમારી ટોટલ અમાઉન્ટ 1.25 કરોડ થઈ ગઈ છે. હવે હું તમને એક કમ્પેરિઝન સમજાવું કે એફડીમાં શું થશે કે તમે 35 લાખ જે લ્યો છો તે તમારા ખીચામાં આવી જશે, પણ જે તમારી 50 લાખની મૂડી છે તે આમનામ જ રહેશે, તો ગ્રોથ એમાં 0 થઈ ગયો. તો હવે એક વાત યાદ રાખો કે 12% ગેરેન્ટેડ રિટર્ન નથી, પણ માર્કેટ ફ્લક્ચ્યુએટ થતું હોય તો ઉપર નીચે રિટર્ન મળે, પણ આ અંદાજે એક થઈ શકે. યસ પરફેક્ટ ભાઈ, ક્લિયર, 100% ક્લિયર થઈ ગયું કે વાય એસડબ્લ્યુપી ઇઝ બેટર. એક રિક્વેસ્ટ છે, એક નાનકડી, કે શું તમે આપણે જે કેલ્ક્યુલેશનની વાત કરી એ મને તમે સેન્ડ કરી શકો ખરા? ફોર શ્યોર, હું તમને હમણાં જ તમારા ડીએમમાં શેર કરી આપું છું. ઓકે ભાઈ, થેન્ક યુ. જો તમારે પણ આ કેલ્ક્યુલેશન તમારી ડીએમમાં જોતું હોય તો આજે જ અત્યારે જ એસડબ્લ્યુપી કોમેન્ટ કરો.